રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે રાજકોટમાં ભાજપનું રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધીના વિરોધમાં ભાજપ મેદાને આવ્યું છે। જિલ્લા પંચાયત ચોક ખાતે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો। નરેન્દ્ર મોદીના માતા વિશે ટિપ્પણી કરવા મામલે ભાજપ મેદાને આવ્યું છે। તો આપણે જણાવી દઈએ કે સતત હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે વિવાદ છે વધી રહ્યો છે। રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો છે સામસામે આવી ગયા છે। રાજકોટમાં ભાજપનું રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધીના વિરોધમાં ભાજપ હવે મેદાને આવ્યું છે। આ દ્રશ્ય તમે જુઓ રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતેથી સામે આવ્યા છે કે જ્યાં ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધ નોંધાવ્યો અને વિરોધ પ્રદર્શન કર્યું। નરેન્દ્ર મોદીના માતા વિશે ટિપ્પણી કરવા મામલે હવે ભાજપ મેદાને આવ્યું છે। આ જ પ્રકારના દ્રશ્યો છેલ્લા 2 દિવસ પહેલા બિહારમાં પણ જોવા મળ્યા હતા જ્યાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યું હતું। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા શનિ મૈયડ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। શનિ, રાજકોટમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે। ભાજપે કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કર્યું, અત્યારે ત્યાં શું પરિસ્થિતિ? સૌપ્રથમ આપણે દ્રશ્યો દેખવા માંગીશ। ભાજપ અને કોંગ્રેસ આમને સામે આવી ચૂક્યું છે ને આ સીધા દ્રશ્યો છે અત્યારે કોંગ્રેસ કાર્યાલય બહાર જેટલા અત્યારે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે તો સામે પક્ષે ભાજપના નેતાઓની અટકાયત કરી દેવામાં આવી છે। આ સીધા હું આપને આ દ્રશ્યો દેખાડી રહ્યું છું કે જેટલા રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શન કરવા માટે ભાજપના નેતાઓ જ્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હોય ત્યારે આપને હું આ દ્રશ્યો દેખાડી રહ્યું છું કે અત્યારે કેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં બંને પક્ષો સામસામે આવી ચૂક્યા છે। પોલીસે રસ્તાઓ બંધ કરીને બેરિકેડો લગાવી દીધા છે અને આ દ્રશ્યો છે કે અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો ઝપાઝપીનો માહોલ છે। લેડીઝો વચ્ચે પીએસઆઈ અને લેડીઝો મહિલા કોંગ્રેસના લેડીઝો વચ્ચે અત્યારે ઝપાઝપીનો એક સુધી માહોલ આ દ્રશ્યો તમે જોઈ શકો છો। અત્યારે બેરિકેડો તોડીને કઈ રીતે બહાર આવું તેને લઈને અત્યારે કોંગ્રેસ વિચારી રહી છે તો આ દ્રશ્યો બેરિકેડો તોડી લેવામાં આવ્યા છે ધક્કામુક્કીમાં અને બીજી તરફ અહીંયા બેનરો ફાડીને ભાજપે વિરોધ કર્યો છે। સામા પક્ષે સાંસદથી લઈને ધારાસભ્યો તમામ લોકો અત્યારે વિરોધ કરવા માટે પહોંચ્યા છે। આ દ્રશ્યો હું આપને વત્સલ એક સુધી દેખાડી રહ્યો છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા ટિપ્પણી કરવામાં હોવાનો આક્ષેપ સાથે જ આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાહુલ ગાંધીના પુતળા દહન કરતાની સાથે જ અત્યારે આ દ્રશ્યો છે કે મોટી સંખ્યામાં અત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામે આવી ચૂક્યા છે। રાજકોટ રેસકોર્સ રિંગ રોડ ખાતે આવેલું આ કોંગ્રેસનું કાર્યાલય છે કે જ્યાં અત્યારે ઘમાસાણનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ભાજપના નેતાઓની અટકાયત છે તે કરવામાં આવી છે। પોલીસ મોટી સંખ્યામાં કાફલો ખડકી દઈને ભાજપના નેતાઓની અટકાયત કરવા માટે લઈને પહોંચી રહી છે। આ દ્રશ્યો છે કે અત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે વિરોધ કરી રહ્યા છે। વત્સલ, હું સૌપ્રથમ કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ કે તેઓ શું કહી રહ્યા છે। ખાસ આજે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેને લઈને મોટી સંખ્યામાં અત્યારે આ દ્રશ્યો છે તે જોશો કે કઈ રીતનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ને આ અત્યારે ઠેર ઠેર અત્યારે બેરિકેડો લગાવી દેવામાં આવે છે, રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। અત્યારે અહીંયા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ હોય, ધારાસભ્ય રમેશ ચિલારા હોય, તમામ અરવિંદ રૈયાણી સહિતના તમામ નેતાઓ છે તે ભાજપમાંથી પહોંચ્યા છે। બીજી તરફ અસરામ સાગઠિયા સહિત તેઓ કોંગ્રેસના નેતા નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ અત્યારે પહોંચ્યા છે। આ દ્રશ્યો છે કે ભારે ધમાસાણ છે તે અત્યારે રાજકોટમાં જોવા મળ્યું છે। રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર આવેલું કોંગ્રેસ કાર્યાલય કે જેની બહાર અત્યારે ઘર્ષણનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો અને આ જ ઘર્ષણના માહોલને લઈને આપ દ્રશ્યો જોઈ શકો છો જે બેનને અત્યારે બેરિકેડ ઉપર પહોંચીને વિરોધ કરી રહી છે અને આ જ વિરોધના હું આપને દ્રશ્યો દેખાડી રહ્યો છું કે કેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। રાજદીપસિંહ આપણી સાથે છે, સીધા રાજદીપસિંહ સાથે વાત કરશું છે કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ અત્યારે ઘમાસાણનો માહોલ ભારતીય જનતા પાર્ટીની સરકાર મોકલાઈ ગઈ છે। રાહુલ ગાંધીએ જે વોટ ચોરીના મુદ્દા સમગ્ર દેશમાં મૂક્યા પુરાવા સાથે મીડિયાની જાગીર છે। મુદ્દો ભટકાવવા માટે સમગ્ર દેશની અંદર આ પ્રયત્ન થઈ રહ્યો છે પણ માન્ય રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર અને ગાંધી વિચારધારા એમ કહે છે કે નફરતની રાજનીતિ સામે મોહબ્બતની દુકાન। આજે અમે સૂતરની આંટીઓથી એમનું સ્વાગત કરવું પણ એમની માનસિકતા નબળી છે કે રાહુલ ગાંધી વિશે જે સૂત્રોચ્ચાર કર્યા છે એના વિરોધની અંદર આજે અમારા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા છે। ભારતીય જનતા પાર્ટીની આ ટ્રેજેડી રહી છે, એ ટ્રેજેડી આપ જોઈ શકો છો અને એનો વિરોધ આજે અમારા કાર્યકરોએ કર્યો છે। મોટી સંખ્યામાં અત્યારે કોંગ્રેસ અને ભાજપના તમામ નેતાઓ અમને સામે આવી ચૂક્યા છે અને આ હું આપને
દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે હું આપણે આજે દ્રશ્યો ઘમાસાણના જોવા મળી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો. કોંગ્રેસના નેતાઓ જ્યારે બહાર આવી ચૂક્યા હોય તો બીજી તરફ ભાજપના નેતાઓ અત્યારે વચ્ચે ઘમાસાણનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અને અત્યારે ભાજપના નેતાઓની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. સીધા હું આપણે આજે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે અત્યારે એક બાદ એક ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ છે તે આમને સામને આવી ચૂક્યા છે. અને આ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બેરિકેડ ઉપર ચડીને હવે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે પ્રમુખ નરેન્દ્ર સોલંકી આપણી સાથે. આ રાહુલ ગાંધીના બબ્બર શેર છે. સાંભળી લે ભાજપના લોકો, તેવડ હોય એટલે આવી જાય, અમે સામનો કરવા તૈયાર છે. જો તમારામાં તેવડ હોય તો તમારા મેયર અમે આંદોલન કરો. આ રાજકોટના રોડમાં ખાડા છે એ દેખાતા નથી. રાહુલ ગાંધી દેખાય, દેશનો પ્રાઇમ મિનિસ્ટર રાહુલ ગાંધી બનશે. દાવો આપ દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે વિરોધ કરી રહ્યા છે ભાજપના નેતાઓની અટકાયત બાદ. રાહુલ ગાંધી જે રીતે આ વોટ ચોરો આખા દેશની અંદર પાછા પડ્યા છે, એટલે નાના એવા વાતને લઈને બહાર નીકળ્યા છે દેશમાં. પણ જે રીતે કાર્યાલયો ઉપર આવ્યા છે ધારાસભ્ય અને રાજ્યસભાના મેમ્બરો, એને આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે ભવિષ્યમાં તમારા કાર્યાલય અને તમારા ઘર સુધી પણ કોંગ્રેસ આવશે. દ્રશ્યો જોઈ શકો છો. રાહુલ ગાંધી સમર્થનમાં અત્યારે કોંગ્રેસના કાર્યાલયો છે. બીજી તરફ રાહુલ ગાંધીના વિરોધમાં અત્યારે ભાજપના કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય જે સંગઠનના લોકો તમામ લોકો આવ્યા હતા ને ભાજપના નેતાઓની અટકાયત બાદ અત્યારે આ દ્રશ્યો અત્યારે પોલીસનો ચાકતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ને વત્સલ અત્યારે જે માહોલ ગરમાયા બાદ તમામ ભાજપના નેતાઓ છે તે ફરી પરત ફર્યા છે. જી વત્સલ. બિલકુલ તે શનિ, અત્યારે ત્યાં ભાજપ કોંગ્રેસના કોઈ કદાવર નેતા ઉપસ્થિત છે કે કેમ, અને જે પરિસ્થિતિ વણસી રહી છે, અટકાયતો કરવામાં આવી રહી છે, પરંતુ આ જે સ્થિતિ છે તેને કાબૂમાં લેવા માટે બીજા શું પ્રયત્ન છે ત્યાં? અત્યારે ભાજપના તમામ નેતાઓની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. અન્ય ભાજપના નેતાઓ અહીંથી ચાલ્યા ચૂક્યા છે. બીજી તરફ હજુ સુધી પણ આ કોંગ્રેસના નેતાઓ છે તે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે. અને આ દ્રશ્યો છે કે અત્યારે રાજકોટ ભાજપના નેતાઓ એક બાદ એક જઈ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ છે તે અત્યારે હવે આક્રમક સૂર તરફ જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતાઓ મહેશ રાજપૂત હોય, વસરામ સાગઠિયા હોય, એનસીએના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી હોય, આ તમામ લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલયની બહાર પહોંચ્યા છે. અને જે બેરીકેડો લગાવીને રસ્તા બંધ કરવામાં આવ્યા, ઘર્ષણ ન થાય તે માટે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો અને તેને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. સીધા જે રીતના ભારતની અંદર જે રાજનીતિ ચાલી રહી છે ને લઈ આજે રાહુલ ગાંધીનું પુતળું બાળવા માટે કોંગ્રેસ કાર્યાલય આવ્યા. આવડું મોટું રાજકોટ ગુજરાત બન્યું છે તમારા માટે કોંગ્રેસ કાર્યાલય. તમારામાં તાકાત હતી મોરે મોરો દેવાની તો પોલીસને શું કામ આગળ કરી? પોલીસની ગાડીમાં શું કામ આવી ગયા? કોંગ્રેસના કાર્યકર્તા હજી બેરિકેડ ઉપર તમારું સન્માન કરવા, તમારું સ્વાગત કરવા બેઠા છે. હજી તેવડો તો મોરે મોરો આપવા આવી જાઓ અને 2026ની ચૂંટણીમાં જનતા મોરો મારશે તમને. ચોક્કસથી આ જે દ્રશ્યો છે અત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ હવે પોતપોતાના રસ્તે પાછા વળી રહ્યા છે. પોલીસે ત્યારે અત્યારે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો એટલે મોટું ઘર્ષણ છે તે અટક્યું છે. જી વત્સલ. બિલકુલ તે શનિ, જો કોઈ પોલીસના ઉચ્ચ અધિકારી ત્યાં ઉપસ્થિત હોય તો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે સ્થિતિ છે એ સ્થિતિ કઈ રીતે આટલી હદે પહોંચી અને શું એમને કોઈ આદેશ આપવામાં આવ્યા છે, શું સ્થિતિ? એસીપી રાધિકા ભારાએ પહોંચ્યા છે ને તે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ. હાલમાં ઉચ્ચ અધિકારી તરીકે તેઓ પહોંચ્યા છે. આ દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે એક બાદ એક નેતાઓ બાદ પોલીસના ઉચ્ચ અધિકારી તરીકે અત્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, પોલીસનો કાફલો હોય અત્યારે રાજકોટના એસીપી જે રાધિકા ભારાઈ છે તેઓ પહોંચ્યા છે. અને અત્યારે ચાપતો બંદોબસ્ત ગોઠવી અને જે મામલો છે તે થાળા પાડવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. ને હાલ તો જે માહોલ છે તે હવે ક્યાંક શાંત પડવા લાગ્યો છે. ભાજપના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસના પણ નેતાઓ છે તે અત્યારે વત્સલ પોતાના કાર્યાલય તરફ પાછા વળ્યા છે. મોટું ઘર્ષણ છે તે અટક્યું છે કારણ કે પોલીસને એડવાન્સ જાણ છે તે થઈ હતી કે અહીંયા કોંગ્રેસના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન છે તે જ્યારે
કરવાનો હોય તે પહેલા જ પોલીસે જાપ્તો બંદોબસ્ત ગોઠવી અને અત્યારે જે ઘર્ષણ ન થાય તે પહેલા જ માહોલ છે તે શાંત પાડ્યો છે. ત્યારે હું આપને આ જે દ્રશ્યો છે કે અત્યારે કોંગ્રેસના કાર્યાલય તરફ જવાના બંને રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે, બેરિકેડો લગાવી દેવામાં આવ્યા છે ને જેટના અત્યારે ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો છે તે અત્યારે સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો છે. હાલ તો શાંતિપૂર્વક માહોલ છે તે રાજકોટમાં અત્યારે જોવા મળી રહ્યો છે અને શાંતિપૂર્વક માહોલમાં વિરોધ પ્રદર્શન છે તે જોવા મળ્યું છે. જી બિલકુલથી શનિ, આપ જોડાયા, આપનો આભાર. તો આ દ્રશ્ય તમે જુઓ, રાજકોટથી સામે આવ્યા છે. જિલ્લા પંચાયત ચોક કે જાણે સમરાંગણમાં પરિવર્તિત થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્ય છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા અને ઘર્ષણ થયું અને વચ્ચે પોલીસે હસ્તક્ષેપ કર્યો અને જે વિરોધ કરતા કાર્યકર્તાઓ છે તેમની અટકાયત પણ કરવામાં આવી. આપને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીના માતા દિવંગત હીરાબા વિશે ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદથી સતત આ વિરોધના સૂર ઉઠી રહ્યા છે. બિહારમાં પણ સતત વિરોધ કરવામાં આવ્યો. ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે આમને સામને આવી ગયા હતા. હવે એ જે વિરોધ છે એ ગુજરાત સુધી પહોંચ્યો છે, રાજકોટ સુધી પહોંચ્યો છે અને રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતેના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. સતત જે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની વચ્ચે આ ઘર્ષણની સ્થિતિ છે. જિલ્લા પંચાયત ચોક જાણે સમરાંગણમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ અને રાહુલ ગાંધી સામે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર પણ નોંધાવ્યા. તો બીજી તરફ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ વોટ ચોરીના મુદ્દાને આગળ ધરી રહ્યા છે અને સતત એ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. પોલીસે આજે તમામ વિરોધ કરતા કાર્યકર્તાઓ છે તેમને ત્યાંથી અલગ કર્યા અને અટકાયત પણ કરવામાં આવી. ત્યારબાદ ભાજપના જે કાર્યકર્તાઓ હતા તે ધીરે ધીરે ત્યાંથી રવાના પણ થયા. પરંતુ કોંગ્રેસ છે કે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. બીજી તરફ જે કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં કાર્યાલય ખાતે પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ જે સમગ્ર વિરોધ છે એ પીએમ મોદીની માતા વિશે ટિપ્પણી કરી હતી રાહુલ ગાંધીએ અને એ ટિપ્પણીને લઈને આ વિરોધના સૂર ઉઠ્યા અને એ વિરોધ હવે સતત ને સતત વધી રહ્યો છે. દ્રશ્ય પણ તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બિહારમાં વિપક્ષની મતદાર અધિકાર યાત્રાની રેલી હતી અને તે દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી હતી. મેં કીધું એવી રીતના કે નાનપણથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો આવ્યો છું. પાર્ટીએ મને તક આપી છે. 30 વર્ષથી આ પાર્ટીની અંદર કામ કરું છું. ભગવાનને પ્રાર્થના કરું છું જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરવાનો છું. એક નાનો કાર્યકર્તા છું. પાર્ટીએ મને ઘણું આપ્યું છે, મને સંતોષ છે અને હવે મારે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકોની સેવા કરવી. ક્યાંય ગયો નથી હું. ભારતીય જનતા પાર્ટી, મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટીમાં જ છું. પાર્ટીએ મને ઘણું આપ્યું છે અને પાર્ટીની અંદર જ કામ કરું છું. સક્રિય જ છું હું, સક્રિય જ છું. તમને બધાને મળતો રહું છું. નથી મળતો રહેતો બધાને, બરોબર છે? ના ના, આવશું હવે બધા કાર્યક્રમ. ચૂંટણી તો દર 5 વર્ષે આવતી જ હોય છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો મોહર મારતા હોય છે, કામ કરવાની તક આપતા હોય છે. એટલે દર 5 વર્ષે ધારાસભ્ય હોય, કોર્પોરેશન હોય, સાંસદ હોય, આવતી જ હોય છે ચૂંટણી.